આપણે એક અંતરાલ પછી ફરીથી મળવાનું થયું. આજે જે મુદ્દાની આપણે વાત કરવાના છીએ એ વિશે થોડીક વાત કરું તે પહેલા આપણે ગયા વ્યાખ્યાનમાં જ્યાં આપણે અટક્યા હતા એ થોડીક વાત આપણે કરીને એ વાત શરૂ કરીએ. ગયા વ્યાખ્યાનની અંદર આપણે મુલાકાત પદ્ધતિની વાત શરૂ કરેલી અને એની અંદર આપણે મુલાકાત પ્રક્રિયા કઈ રીતે છે અથવા તો મુલાકાત માર્ગદર્શિકા અને મુલાકાત અનુસૂચિ ની વાત આપણે કરી હતી. કહ્યું હતું કે મુલાકાત માર્ગદર્શિકા અને મુલાકાત અનુસૂચિ એ માહિતી એકત્રીકરણ કરવા માટેના મહત્વના ટૂલ છે. ટૂલના સંદર્ભમાં એવું કહ્યું કે ભાઈ એમાં વિવિધ પ્રકારની પ્રશ્નોત્તરી, અનુસૂચિના સંદર્ભમાં એવું કહ્યું કે ભાઈ એમાં આપણે એક પ્રકારની પ્રશ્નાવલી જ હોય છે. જેમ પ્રશ્નાવલીમાં વિવિધ આપણે પત્રકો કે એમાં વિવિધ પ્રકારના આપણે સંશોધનને અનુલક્ષીને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછતા હોઈએ છીએ. તો કંઈક એ જ પ્રકારનું કામ આપણે મુલાકાત અનુસૂચિમાં કરતા હોઈએ છીએ. પણ બંને વચ્ચે અંતર એ છે કે અનુસૂચિની અંદર મુલાકાત લેનારે જે કંઈ વિગતોની જે નોંધ કરવાની છે અથવા તો જે કંઈ માહિતી ભરવાની છે એ બધી માહિતી ભરે છે કોણ? મુલાકાત લેનાર. પ્રશ્નાવલીની અંદર આપણે શું કહ્યું હતું કે પ્રશ્નાવલીની અંદર એ જે કંઈ માહિતીની નોંધ કરવાની હોય કે જે કંઈ તમે એના જે કંઈ જવાબો લખવાના છે એ સંપૂર્ણ જવાબદારી કોના શિરે છે? મુલાકાત આપનાર, એટલે જેને આપણે ઉત્તરદાતા કહીએ એ રિસ્પોન્ડન્ટની જવાબદારી બને છે. એમાં કોઈ સીધો સંપર્ક હોતો જ નથી મુલાકાત લેનાર અને મુલાકાત આપનાર વચ્ચે. અને એમાં આપણે પણ કહ્યું હતું કે કેટલીક વાર એવું બને કે આ પ્રશ્નાવલી આપણે બાય એર, બાય પોસ્ટ અને મોકલતા હોઈએ છીએ, એટલે એમાં કોઈ ચોક્કસ સંબંધો સ્થાપિત થતા જ નથી. જ્યારે આમાં શું છે, આપણે કહ્યું હતું એમ કે ચોક્કસ પ્રકારની સામાજિક પ્રક્રિયા, એક સામાજિક સાયુજ સ્થપાય છે. કારણ કે એમાં આપણે રૂબરૂ અને મુલાકાત લેનાર અને મુલાકાત આપનાર વચ્ચે એક સામાજિક સંપર્કનો સેતુ રચાય છે. અને એને પરિણામ સ્વરૂપે મુલાકાત લેનાર જે છે એની જવાબદારી અહીંયા વધી જાય છે. એને પ્રશ્નો પૂછવાના એટલે આપણે એને હેન્ડ રિટન એ રીતે નથી આપતા. પેલામાં તો શું છે કે આપણે એને પત્રક આપી દઈએ છીએ, લેખિત સ્વરૂપનું જે પત્રક હોય કે જેની અંદર તમારા બધા જ પ્રશ્નો સમાવિષ્ટ હોય છે. એ પ્રશ્નો એને આપણે આપી દેતા હોઈએ છીએ અને એ પ્રશ્નોના જે કંઈ એમાં તમારી જે સૂચનાઓ છે એ સૂચનાઓ પ્રમાણે એ પ્રશ્નોના ઉત્તર એમાં આપણને આપતા હોઈએ છીએ. જ્યારે આમાં એ જે કંઈ કરવું ઘટે કોણ કરી રહ્યું છે? મુલાકાત લેનાર, એટલે સંશોધક કે એના આપણે જે કંઈ જે સહયોગી કોઈ વ્યક્તિ હોય એની જવાબદારી એમાં બનતી હોય છે. એટલે કયો પ્રશ્ન પૂછવો, પ્રશ્ન પૂછવાની કઈ પદ્ધતિ રાખવી, આ બધો આધાર કોના ઉપર રહે છે? મુલાકાત લેનાર તરફ. હું તમને એક બીજી વાત કરું કે ઘણીવાર આપણે ત્યાં માહિતી લેવા જતા હોઈએ છીએ ત્યારે ઉત્તરદાતાઓનું જે શૈક્ષણિક સ્તર જે છે એ જુદું જુદું હોય છે. સમજો કે એવા કેટલાક અભ્યાસો હોય કે જેમાં તમારે નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ વ્યક્તિ સુધીની માહિતી એકત્રિત કરવાની હોય. હવે માની લો કે એમાં તમારે 10 વર્ષના બાળકો હોય કે 20-25 વર્ષના યુવાનો હોય કે 40 થી 50 વર્ષના પ્રૌઢ હોય કે 60 થી વધુ કે એનાથી વધુ ઉંમરના કોઈ વયોવૃદ્ધ વ્યક્તિની માહિતી આપણે લેવાની હોય. હવે મુલાકાત અનુસૂચિ એક જ હોય છે. આપણે ઉંમર પ્રમાણે અનુસૂચિ અલગ અલગ બનાવતા નથી. પ્રશ્નો જે તમે તારવ્યા હોય માહિતી મેળવવા માટેના એ લગભગ એક જ પ્રકારના હોય. એવો અભ્યાસ આપણે એવું માની લઈએ કે એવા પ્રકારનો અભ્યાસ છે કે જેમાં દરેક ઉંમરના ઉત્તરદાતાઓને આપણે સમાવિષ્ટ કર્યા છે. એમાં જેન્ડરને પણ આપણે સામેલ કર્યું છે. એમાં સ્ત્રીઓનો પણ ઉલ્લેખ છે, ભાઈઓનો પણ ઉલ્લેખ છે. હવે એઝ અ રિસર્ચર જ્યારે આપણે માહિતી પ્રાપ્ત કરવા જઈએ છીએ, ઉત્તરદાતાને મળીએ છીએ, હવે માની લો કે તમે કોઈ 10 કે 15 વર્ષના બાળક પાસે માહિતી લેવા જાઓ છો અને એને પણ પ્રશ્નો પૂછીને માહિતી લેતા હોઈએ છીએ, તો આપણને ખબર છે કે હું કોની પાસેથી માહિતી મેળવવા જઈ રહ્યો અથવા મારું ઉત્તરદાતાનું શૈક્ષણિક સ્તર કેટલું છે
અથવા ઉંમરનું, અને એને અથવા તો એની અન્ડરસ્ટેન્ડિંગ લેવલ કેટલું છે આ પણ આવે છે સમજમાં. હવે એને જ્યારે હું પ્રશ્ન પૂછીશ ત્યારે સ્વાભાવિક છે એની ઉંમરને હિસાબે પૂછીશ, એના બૌદ્ધિક સ્તરને હિસાબે પૂછીશ. જ્યારે એ જ પ્રશ્ન હું મારા કોઈ યુવાનને પૂછું, કોઈ 25 વર્ષના કોઈ યુવાનને મળું છું અને એને પ્રશ્ન પૂછું, તો પ્રશ્ન તો એ જ છે, પણ પ્રશ્ન પૂછવાની આખી રીત બદલાઈ જાય છે. એ જ વાત આપણે કોઈ પ્રૌઢને પૂછીએ, એ જ વાત આપણે કોઈ વયોવૃદ્ધ વ્યક્તિને પૂછીએ, પ્રશ્ન તો એક જ છે, વિગતો એક જ પ્રકારની લેવાની છે, પણ મારે કોની સાથે કેવા પ્રકારની રીતે પ્રશ્ન પૂછવો, આપણે આખી એનો ટોન બદલી નાખીએ છીએ અને આપણું સ્વરૂપ બદલી નાખીએ છીએ. કેમ કે આપણને ખબર છે કે સામેલી વ્યક્તિની ઉંમર શું છે, એને એનું બૌદ્ધિક સ્તર શું છે, એનું વાતાવરણ કેવા પ્રકારનું છે. ક્યારેક એવું પણ બને કે આપણે કોઈ શહેરી યુવાનો સાથે વાત કરતા હોઈએ, એ જ વાત મારે ગ્રામીણ યુવાનો સાથે કરવી છે, તો આપણે પણ સમજતા હોઈએ છીએ કે ગ્રામીણ યુવાનો સાથે હું વાત કરું છું તો એક જુદા પ્રકારની મારે એ પદ્ધતિ અપનાવવી પડે, અને એ જ વાત હું જ્યારે કોઈ શહેરી હાઈલી એજ્યુકેટેડ કોઈ વર્ગમાં જાઉં છું તો એ યુવાનો સાથે હું જુદી રીતે વર્તું છું. તો આ બધી વાત જે છે મુલાકાત અનુસૂચિમાં આપણે જોતા હોઈએ છીએ. પ્રશ્નાવલીમાં આવો કોઈ ઉલ્લેખ હોતો જ નથી. એટલે ઘણીવાર આપણે પેલી વાત કરીએ કે પ્રશ્નાવલીની અંદર કેટલીક માહિતી આપણને નથી મળતી, અધૂરી મળે છે, અથવા તો કેટલા સંજોગોમાં મળતી જ નથી. આપણે વારંવાર સ્મૃતિપત્ર પાઠવીએ છતાં પણ એ પ્રશ્નાવલી નથી જ આવતી. તો બધા જ કેસમાં એવું ના બને કે પ્રશ્નાવલી ગરવેલી ગઈ હોય, સરનામું ખોટું હોય, આવું ક્યાંક કોઈ કિસ્સામાં બને, પણ દરેક કિસ્સામાં આવું ના બને. ત્યાં કંઈક આ પ્રકારની મુશ્કેલી ઊભી થતી હોય છે કે કોઈ ખુલાસો ન થાય, અથવા તો પ્રશ્નને સમજવામાં કંઈક ભૂલ થતી હોય. અને પેલી વાત કરી કે ભાઈ એમાં કોઈ સ્પષ્ટીકરણનો અભાવ છે, અને કે હાજરી નથી, એક એનું પ્લસ પોઈન્ટ એ પણ છે કે ભાઈ આમાં સંશોધકની હાજરી ન હોવાને લઈને, સીધી હાજરી હોવાને લઈને મુક્તિનો અનુભવ થાય છે, કોઈ પ્રકારનું પ્રેશર એની પર હોતું નથી. આ એક પ્લસ પોઈન્ટ છે. પણ સાથે સાથે માઇનસ પોઈન્ટ એ છે કે માની લો કે ઉત્તરદાતાને કોઈ સ્પષ્ટીકરણની જરૂરિયાત ઊભી થાય છે, કોઈ પ્રશ્ન નથી સમજાતો, કઈ ભાષા નથી સમજાતી, તો એવી સમયે એને કંઈ ખુલાસો કરી શકતો નથી. જ્યારે આમાં તો શું છે કે પહેલા તો આપણે એનું સરળીકરણ કરી નાખીએ છીએ. આપણને ખ્યાલ હોય છે કે મારે માહિતી, અને અહીંયા આપણે કોઈ એ ટાર્ગેટ નથી કે કેટલા લોકોને એવું મળ્યો, કેટલા ટકા લોકો પાસેથી માહિતી લેવી છે એ તો બરાબર છે, પણ મને પરત કેટલી મળી, વાત પરતની છે. આપણે 100, 200, 500 માણસને મળ્યા એ બરાબર છે, તો તમારી સમષ્ટિનું કેવું સ્વરૂપ છે એના આધારે નિર્દેશો લેવાના હોય છે, નતા વધારે ન ઓછા. એટલે હું 100 લઉં તો એ મારા 100 મારી સમષ્ટિને અનુરૂપ છે, પણ અન્ય કોઈ અભ્યાસમાં 200 કે 300 લેવાયા હોય તો એ સમષ્ટિના સ્વરૂપને આધારે હોય. એટલે એ નિર્દેશનો આંકડો બધાને સમાન રીતે લાગુ ના પાડી શકે. પણ કહેવાનો આશય એ છે કે હું માનો કે એક જ પ્રકારનો કોઈ અભ્યાસ હોય અને કોઈક સંશોધક 200 નિર્દેશો તપાસે છે અને કોઈ સંશોધક 300 નિર્દેશો તપાસે છે, તો 300 નિર્દેશો તપાસે છે વધારે અભ્યાસ ઊંડાણપૂર્વકનો, ગહન અને યથાર્થી, અને 200 વાળો ઉપર છેલ્લો છે, એવું બની ન શકે, એવું શક્ય પણ નથી. પ્રશ્ન એ છે કે 300 માંથી પરત કેટલા આવ્યા. ઘણી વાર એવું બને કે આપણે 300 ઉત્તરદાતાઓની સાથે વાતચીત કરી હોય અથવા પ્રશ્નાવલી મોકલી હોય અને એમાં હાર્ડલી 150 કે 200 આવે. જ્યારે 200 વાળાની પાસે 175 કે 80 પરત આવે, તો સીધી વાત છે કે 300 વાળા કરતા 200 વાળાનો એ અભ્યાસનું વેઇટેજ વધવાનું છે, કારણ કે એની પાસે રિસ્પોન્સ વધારે સારો આવ્યો છે. એટલે વાત આ છે. એટલે આપણે પ્રશ્નાવલીમાં કે મુલાકાત અનુસૂચિ, ખેર મુલાકાત અનુસૂચિમાં તો શું છે કે આપણે સીધો સંપર્ક જ કરતા હોઈએ છીએ, એટલે એમાં પ્રશ્નોના જવાબો ન આપવાનો કે અનાદર કરવાનો લગભગ મુદ્દો ઉભો થતો નથી, સિવાય એની પ્રતિકૂળતા હોય ને બીજા સમયે જઈએ તો બની શકે, એ તો બનવાનું છે. અભ્યાસમાં આવા પ્રશ્નો તો અચૂક આવે. એટલે આપણે વારંવાર કહીએ છીએ કે જ્યારે હું મુલાકાત અનુસૂચિ લઈને કોઈ માહિતી મેળવવા જાઉં છું ત્યારે મારી અનુકૂળતા નહીં, મારા ઉત્તરદાતાની, માહિતીદાતાની અનુકૂળતાને મહત્વ આપવાનું છે. એને કઈ રીતે અનુકૂળતા છે, કયા સમયે અનુકૂળતા છે, એ સમય મારે જવું, જેથી કરીને એની હળવાશમાં, કારણ કે કોઈ પણ ઉત્તરદાતા માહિતી આપે છે તો એની હળવાશમાં આપે છે, એની વ્યસ્તતામાં તમે માહિતી મેળવી નહીં શકો. અને માનો એની વ્યસ્તતામાં જાઓ અને રિસ્પોન્સ આપે પણ ખરો વિવેક ખાતર,
પણ એટલો રિસ્પોન્સ ન મળે જેટલો અને હળવા મૂડમાં તમે માહિતી મેળવવા છે. એટલે પ્યોરલી આપણે આ વસ્તુ ધ્યાનમાં લેવાનું છે કે ભાઈ તમે આ પ્રશ્નથી શરૂઆત કરીએ છીએ કે આપને કયો અનુકૂળ સમય છે. હું જેમ કે મારા કિસ્સાની વાત કરું તો હું મારો અભ્યાસ જ્યારે કરતો હતો, મારે તો બધા જ મોટાભાગના ઉત્તરદાતાઓ ખેડૂતો હતા, પશુપાલકો હતા, ગ્રામીણ લોકો હતા. હવે એમને તો દિવસે કોઈ કાળે અનુકૂળતા ન આવે, તો મોટા ભાગના ઉત્તરદાતાઓએ માહિતી આપવાની ના નથી પાડી, કોઈ અનાદર નથી કર્યો. ઓન ધ કોન્ટ્રી એમને વધારે સારો રિસ્પોન્સ આપ્યો, અને આબોકાર સાથે. ગામડા લોકોનો તો પાછું અલગ જ વિચાર ભાવ હોય. એટલે પણ બધા મોટા ભાગના એ મને સાંજનો એટલે એમના પોતાના દૈનંદિન જીવનથી પરવારીને, એટલે ભાઈ સાંજના સમયે આવો એટલે બધું અમારું ઘરનું અને ખેતરનું કામ પત્યા પછી તો તમને તમારી સાથે બેસવાની અને તમારી સાથે વાતચીત કરવાની મોકળાશ મળે. કોઈકે તો કેટલાક ખેડૂતોએ તો ખેતરમાં પણ મને બોલાવ્યો કે ભાઈ અમે ગામડે તો રહીએ છીએ બરાબર, પણ ગામડામાં નથી રહેતા. અમારું તો ગામથી દૂર ખેતર છે, અમારો વસવાટ. અમારું ઘર છે ખરું, પણ તમે કહેશો ત્યાં અમારે આવું થોડું મુશ્કેલ પડશે. અમારું વસવાટ જ ગામડામાં ખેતરમાં છે. એટલે તમે જો સારી રીતે અથવા તો વાત કરવી હોય વધારે સારી રીતે, તો બેટર છે કે તમે અમારા ગામડે આવો, ખેતરે આવો, વર્કપ્લેસ ઉપર આવો. તો હું એવું કહ્યું છે કે 5-7 પરિવાર એવા હતા, મને એમને ત્યાં બોલાવે, હું ત્યાં ગયો હતો. તો એ બરાબર છે. ત્યાં પછી મારે પેલી પ્રતિકૂળતા અનુકૂળતા મુદ્દો આવતો જ નથી. મારી પ્રતિકૂળતા નથી જોવાની. મારે કોની પ્રતિકૂળતા જોવાની છે કે મારો ઉત્તરદાતા જે છે એની પ્રતિકૂળતા જોવાની છે કે એને ક્યારે અનુકૂળતા છે, એ અનુકૂળતાને મારે ફોર્મવાની છે. તો આવા બધા કિસ્સાઓ પ્રશ્નાવલીમાં પણ આવે અને મુલાકાત અનુસૂચિમાં પણ આવે. પણ એ બધામાં એઝ અ રિસર્ચર આપણે શું કરવું છે? આપણે માર્ક કાઢવાનો છે. આપણે ત્યાં ઊભું નથી રહેવાનું. મુશ્કેલીઓ તો આવે જ આવે, પણ મુશ્કેલીઓને આપણે કેવી રીતે એમાંથી આપણો ઉચિત ઉકેલ લાવીએ છીએ, એવું સમાધાન શું કરીએ છીએ, જેથી કરીને આપણી પેલી માહિતીની જે જોખમાઈ નહીં. કારણ કે આપણે ગુણવત્તા તો બરાબર, ગુણવત્તા તો અનિવાર્ય બાબત છે માહિતીની, પણ સાથે સાથે પેલી સંખ્યાની બાબતમાં અને મિનિમમ પ્રમાણ જળવાવું જોઈએ, ટકાવારી. તમે 100માંથી હાર્ડલી 5-10-20% માહિતી પરત આવે છે, તો એ તમારો અભ્યાસ કેટલો યોગ્ય કહેવાય? આપણો પ્રયત્ન એવો થવો ઘટે કે 75-80-85%. 100 તો નથી જ થતું, તો આપણે પણ જોઈએ છીએ. 100માં પણ આપણને ઘણી વાર શંકા લાગે, બરાબર. એટલે 100% માહિતી પરત આવે, ઉત્તરદાતાઓ જવાબ આપે, એવું તો રેર ઓફ રેર બને. પણ પ્રયત્ન આપણે હોવો જોઈએ કે ભાઈ મેક્સિમમ 85-80% માહિતી પરત આવે, તો પેલી વાત વધારે વ્યવસ્થિત રીતે આપણે કરી શકીએ ને આપણા જે તારણો છે એ તારણો પણ વ્યવસ્થિત આપણે મૂકી શકીએ. આ વાત આ છે. એટલે મુલાકાત અનુસૂચિની અંદર એ કિસ્સાઓ ઓછા બને છે. એનું કારણ શું છે? પોતે જ રિસર્ચ હાજર છે, એટલે પેલા સંશોધકનો ગમો અણગમો એ જોઈ શકે છે, સમજી શકે છે. અને પેલી મેં વાત કરી ત્યાં સામેલી વ્યક્તિનું બોડી લેંગ્વેજ, એની સમજણ ને આધારે આપણે વાત કરતા હોઈએ છીએ. એટલે એને અનુરૂપ એની ભાષાની અનુરૂપ મૂકવી, એનો હાવભાવ, આ બધું સમજી વિચારી જ્યારે પ્રશ્નો પૂછીએ છીએ, તો એ રિસ્પોન્સ આપવાની શક્યતાઓ શું થઈ જાય છે? વધી જાય છે. એટલે જે પ્રશ્નો હું યુવાનને પૂછું એ પ્રશ્ન મારે વડીલને પૂછવામાં મારે ઘણો વિવેક રાખવો પડે, અને આખી વાત જ પ્રશ્ન પૂછવાની શૈલી બદલી નાખવી પડે. અને એ શૈલીથી જો હું વાત મૂકું અને મારી પ્રશ્નોત્તરી અથવા તો વાર્તાલાપ ચલાવું, તો સ્વાભાવિક છે મને જવાબ મળવા. એટલે એ બાબતે આપણે થોડુંક, એટલે એ આપણી જે કહીએ કે કૌશલ્ય ઊભું કરવું પડે. ન હોય તો આપણે એ ઊભું કરવું પડે. બધા સંશોધકો આ પ્રકારના કૌશલ્યથી અથવા તો આ પ્રકારની સ્કિલ ટેલેન્ટ નથી ધરાવતા હોતા. પણ આપણે સંશોધનમાં જ્યારે કામ આગળ વધારીએ છીએ ત્યારે આ પ્રકારની એક સમજણ, આ પ્રકારની જેને કહી શકાય કે સંશોધક તરીકેમાં આપણી જે વિશેષતા તરીકે લેવું જોઈએ ને, અને ન હોય તો એ આપણે ઊભી કરી શકતા હોઈએ છીએ, થતી હોય છે. તો આ એક વાત મેં તમને કરી. તો વાત અનુસૂચિની. હવે માર્ગદર્શિકા એવો મુદ્દો છે કે જેની અંદર આપણે પ્રશ્નો નથી પૂછતા, પણ મુદ્દાઓ વિશે ચર્ચા કરીએ. પહેલામાં ચર્ચાઓ તો થતી જ હોય છે. એમાં ઘણી વાર કેટલાક ઉત્તરદાતાઓ તો એટલા બધા એમાં રસ તરબોળ હોય, તો તમને ઘણી વાર કહે કે કામ કરો, આટલી વાત તો આજે નહીં પતે, ફરી આવો, મુલાકાતનો દોર આપણે વધારે ચાલુ રાખીશું. પણ એમાં પણ કુને ટૂંકાવીને આપણો હેતુ જે છે સાધી લેવો જોઈએ.
એટલે એમાં મુલાકાત માર્ગદર્શિકા શું છે? એમાં ચયન કરેલા મુદ્દાઓ છે. એટલે આપણે સમજો કે આપણો જે અભ્યાસ છે, અભ્યાસને રિલેટેડ મહત્વના જે મુદ્દાઓ છે, એ મુદ્દાઓની આપણે શું કરીએ છીએ? નોંધ કરીએ છીએ. મુદ્દાઓ ટાંકી લઈએ છીએ એક અલગ પત્રકમાં. પેલામાં તો શું છે? વન બાય સવાલો જ પૂછવાના હોય છે. આમાં મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની છે. એટલે એક બાજુ કહી શકાય કે મુલાકાત માર્ગદર્શિકા એક કેટલાક અંશે વધુ મોકળાશ આપે છે ઉત્તરદાતાને. પેલામાં તો એક લિમિટ બોલવાની છે. આપણે પેલા પ્રશ્નો કહી છે કે ભાઈ મને પ્રશ્નો છે ને હા અને નામાં જવાબ આપજો. એમ પૂર્વકમાં આપણે વાત નથી કરવી કે હું જે કંઈ તમને કહેવા માંગુ છું એ વિશે તમારી સંમતિ ના સંમતિ જે કંઈ હોય તે. પણ ના સંમતિનું કારણ શું છે કે સંમતિનું કારણ શું છે મારે ચર્ચામાં નથી પડવું. મને યસ કે નો જવાબ આપો. અથવા તો એકદમ કોમ્પેક્ટ, એકદમ શોર્ટ વેમાં, એક જ વાક્યમાં, એક લાઈનમાં આવું આપણે ઇન્સ્ટ્રક્શન આપતા હોઈએ છીએ. કોને? જ્યારે હું અનુસૂચિ લઈને જાઉં છું ત્યારે. જ્યારે આમાં શું છે? મોટે ભાગે આપણે પૂર્ણ અવકાશ આપીએ છીએ કે ભાઈ કોઈ પણ મુદ્દો છે જે આપણા અભ્યાસ સાથે સુસંગત છે, અને મુદ્દાઓ એવા જ લેવાના હોય જે આપણા અભ્યાસ સાથે સુસંગત હોય. બિનજરૂરી મુદ્દાઓ એમાં આપણે મૂકતા નથી, કારણ કે એમાં ઘણી વાર શું થાય કે બિનજરૂરી મુદ્દાઓ મૂકવામાં લોસ શું છે કે વાત ચાલે પણ એમાંનું માહિતી આપણે કામની નથી હોતી. ઘણા વિષયો એવા હોય કે જેમાં ઉત્તરદાતા મોકળાશથી વાતો કરી શકે, એનું પોતાનો પસંદગીનું ક્ષેત્ર પણ હોય, પણ એથી આપણને શું મળ્યું એ તો કઈ વિચારવાનું કે નહીં. આપણે એને એક્સ્ટ્રા કેસમાં મૂકીએ છીએ કે પછી ફરીથી મળીશું, ગમે તેમ આશ્વાસન આપીને વાત ટૂંકાવી પડે. છતાં પણ એવું કહી શકાય કે ઉત્તરદાતા મુલાકાત માર્ગદર્શિકાની અંદર મુક્ત મને પોતાના આપણે જે કંઈ સવાલો પૂછ્યા છે સવાલોના જવાબો આપી શકે છે. એમાં કોઈ આપણે લિમિટ માનતા નથી, મને હા કે નામાં, એક વાક્યમાં, એક લાઈનમાં, અને આવું કંઈક કહેશો એવું આપણે લગભગ એવું કોઈ સૂચનાઓ આપણા તરફથી મૂકતા નથી. એટલે મુદ્દાઓ વિશેની છણાવટ. કેટલાક કિસ્સામાં તો આપણે એને કહીએ છીએ તમારું જેટલું આમાં તમે જે સમજણ ધરાવતા હોય એ વિશે મને જણાવો. અને અલ્પ સમજણ કરતા ઊંડાણપૂર્વકની સમજણવાળા ઉત્તરદાતાઓ ત્યાં મળી જાય છે. અને એમાંથી પણ ઘણીવાર નવી ઉપકલ્પનાઓ વિકસાવવાની આપણને ત્યાં તક મળી જાય છે. અથવા આપણા અભ્યાસમાં આપણે જે નથી જાણવાનું એ જાણ્યા પછી આપણને આ પણ જાણવાનું, એટલે રિકન્સ્ટ્રક્શન જે કહી શકાય કે આવું થતું હોય છે. એટલે આ એક વાત આપણે જાણવી હતી કે મુલાકાત માર્ગદર્શિકા અને મુલાકાત અનુસૂચિ જે છે એ બંને માહિતી મેળવવાની એક સરસ મજાની કહી શકાય કે પદ્ધતિ છે. હવે આજે મિત્ર આપણે વાત કરવી છે તે મુલાકાત પ્રક્રિયા શું છે. પછી આપણે બીજો મુદ્દો મુલાકાતના પ્રકારોની પણ વાત કરી. ભાઈ મુલાકાત કઈ રીતે લઈએ છીએ એના આધારે મુલાકાતના પ્રકારોની, રચિત મુલાકાત, અરચિત મુલાકાત, અને એ બધી ચર્ચા કરી. હવે આજે જે મુદ્દો આપણે કહેવો છે તે મુલાકાત પ્રક્રિયા. એટલે હમણાં જ કહ્યું ને કે મુલાકાત એક સામાજિક પ્રક્રિયા છે, સોશિયોલોજીકલ પ્રોસેસ. હવે અને એમાં પ્યોરલી સંશોધકની પોતાની સ્કિલ કે આવડત જેને કહી શકે એ મહત્વની છે. અને એ જો કે આવડત તો આપણે ધરાવતા હોઈએ તો માહિતી મેળવવાના ચાન્સીસ આપણા શું થઈ જાય છે? વધી જાય છે. એટલે આમ સાદી સમજ આપું તો પેલું માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. પેલા બજારમાં કોઈ વસ્તુ વેચવા તમે જાઓ છો તો તમારામાં માર્કેટમાં માલ ખપાવવાની શું સ્કિલ છે, તમે એવી કઈ આવડત ધરાવો છો કે જેથી કરીને તમારી પાસેનો જે કંઈ વસ્તુ છે, તમે જે કંઈ વેપાર કરવા જઈ રહ્યા છો બધું વેપાર થઈ જાય. તમે ગ્રાહકને એટલી સરસ વાત મૂકો કે ગ્રાહક સામે ચાલીને તમારી પાસેથી વસ્તુની માંગણી કરે. આ પ્રકારનો એપ્રોચ એઝ અ રિસર્ચર, એઝ અ માહિતીનું જે ડેટા કલેક્શન તરીકે જ્યારે હું જઉં છું ત્યારે મારી પાસે પણ આવી એક સમજ હોવી ઘટે કે મને જે જોઈએ છે તે મળે અને સરળતાથી મળે. એમાં મારે એકદમ ઇઝી વે જેને કહી શકાય કે એમાં મારે કોઈ અન્ય પ્રકારની પ્રયુક્તિઓનો ઉપયોગ કર્યા વિના કેવળ રિસ્પોન્ડ કરે. આ વાત આપણે મહત્વની સમજવાની છે. હવે જ્યારે હું આ પ્રકારની માહિતી લેવા જાઉં છું તો મારે સમજવાનું છે કે ભાઈ કેવી રીતે માહિતી લેવી. આમ તો માહિતી લેવા માટે કંઈ અલગ એની ટેકનિક હોતી નથી, પણ આ એક સમજની વાત છે. ઇટ્સ પ્યોરલી અવર અન્ડરસ્ટેન્ડિંગ.
એટલે ઘણીવાર આવું બનતું હોય છે કે આપણે આપણી સમજણ વિના અથવા તો એ પ્રકારની જેને કહેવાય કે મેચ્યોરિટી વગર માહિતી લેવા જઈએ. કેટલાક કિસ્સા, બધા કિસ્સામાં આવું નથી બનતું, પણ ક્યાંક એવું બની જાય છે કે માહિતી અધૂરી મળે અથવા તો કેટલીક ભૂલ ભરેલી માહિતી પણ મળે, બાયસફુલ માહિતી મળે. તો આ બધું પછીના મુદ્દે એ પ્રશ્નો ઊભા થતા હોય છે. પણ આ બધું ન બને એના માટે તમારે થોડી જેને કહી શકાય કે તાલીમ પ્રાપ્ત કરી લેવી જોઈએ. એના માટે કોઈ તાલીમ વર્ગો ના હોય, પણ મેં કહ્યું તેમ કે સોશિયોલોજીકલ રિસર્ચની અંદર આવી એક અન્ડરસ્ટેન્ડિંગ આપણી સમજણ હોય તો હું માનું છું કે આપણે ઘણું બધું કામ સરળતાથી પૂરું કરી શકીએ. આજના સંદર્ભે તો કામ ઘણું સરળ બની જાય છે. હવે મેં તમને અગાઉ પણ કહ્યું હતું, વારંવાર કહું છું કે હવે સંશોધન કરવું એમ પાછું ઘણું સરળ છે, કારણ કે આપણી પાસે આધુનિક ટૂલ્સ મળી ગયા છે. ટેકનોલોજી પહેલા જે મેન્યુઅલી જે કામ કરતા હતા એને બદલે આજે તમે જુઓ તો કેટલું બધું તમને આ ટેકનોલોજી સહાયરૂપ બને છે. અને હવે તો એની એપ્લિકેશન સુદ્ધા પણ મળે છે. ડેટા કલેક્શન માટે જાઓ છો તો આ બધું સમરી કરવાની કે એની જે કહેવાય કે સ્ટેટિસ્ટિક જે બધું છે એ તમને તો હાથ ઊભું થઈ ગયું છે. એટલે પણ બધું છે પણ વાપરતા તો આવડવું જોઈએ. આજે કમ્પ્યુટર છે, જેમ કે પહેલાના સમયે તો કમ્પ્યુટર સુદ્ધા નહોતું, તો એપ્લિકેશનની વાત કરું, કમ્પ્યુટરની વાત આવે તો કમ્પ્યુટરના ઉપયોગની વાત તો આવે કે ના. કમ્પ્યુટર હોવું અને કમ્પ્યુટર આવડવું બંને વચ્ચે અંતર છે. અને એમાં પણ આપણે આપણા રિસર્ચને રિલેટેડ વાપરવું અને તો કેટલી બધી, એટલે જો તમને ફાવતું હોય એ વસ્તુ આવડતી હોય તો તમારા માટે હવે આમ, અને કેટલા બધા લોકોના પહેલા તો કેટલી બધી તમારે આ હેલ્પિંગ હેન્ડ તૈયાર રાખવા પડતા. હવે જો આ ટેકનિક તમે જાણતા હો તો લગભગ ઓછામાં ઓછા માણસોથી તમે વધુ કામ લઈ શકો અને સમય મર્યાદામાં આપી શકો છો. કોઈ લિમિટ સમયની બાબતમાં તો એવું કહેવાય છે કે જો તમને આ બધી ટેકનોલોજી ફાવતી હોય ને પ્રોપર ડેટા કલેક્શન થઈ જાય તો તમે કામ બહુ ઝડપી કરી શકો. આ વસ્તુ છે. પણ એના માટે તમારે શું કરવું પડે? તૈયારી કરવી પડે. હવે તૈયારી બે પ્રકારની છે. એક તો મેં હમણાં કહ્યું કે તકનીકી સજ્જતા ઊભી કરવી પડે, ટેકનોલોજીકલ સાઉન્ડ જે કહી શકાય. કિસ્સામાં એવું છે કે હવે તો તમે જો રિસર્ચ કરો છો તો તમારી પાસે પહેલી તો એક બીજી લાયકાત કઈ હોવી જોઈએ? તમને કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ વાપરવાનું. કારણ કે આ અલગ અલગ પ્રકારની એપ્લિકેશન અને એને ઉપયોગ કરવો, એની સ્ટેટિસ્ટિક એનાલિસિસ કરવું, અને એટલે માઇક્રોસોફ્ટ વર્ડ ને પાવર પોઈન્ટ ને એક્સેલ આ બધું તો હવે તમને કોમન થઈ ગયું છે બધા માટે, પણ આવડવું જોઈએ. બધાના કિસ્સામાં આવું નથી બનતું. કમ્પ્યુટરની સાથે સાથે અંગ્રેજીનું જ્ઞાન પણ હોવું જોઈએ. તો આ બધી બાબતો તમને જો આવડતી હોય તો તમારા માટે સંશોધનનું કામ ઘણું સરળ બની જાય. એટલે પેલું એનાલિસિસ કરવાનું જે સ્ટેજ આવે ત્યારે આ કામ બધું હાથ વગું થાય. થિયરિટિકલ આસ્પેક્ટમાં તમારું બરાબર છે, તો તમારે મહેનત કરવી જ રહી. એટલે તમારે બને ત્યાં સુધી બીજાઓની ઓછી મદદ લેવી પડે. આ વાત છે. મેં ઘણા મિત્રોને એમ કરીને પાછું એને તમારે મૂળ વિષય ઉપર મેં હમણાં કહ્યું ને કે 100% કલાકની ચર્ચા હોય, તમારો ટાર્ગેટ હોવો જોઈએ કલાકની ચર્ચામાં 40 થી 50 મિનિટ તો હું મારા અભ્યાસની જ વાત જ કરીશ. આડી વાત તો કરવાનો મુદ્દો આવતો જ નથી. અને માલોકમાં લઈ જશે તો હું પ્રેમથી પાછો લઈ આવીશ. ઘણી વાર ઊંધું થાય. 1 કલાક 60 મિનિટનો સમયગાળો તમે લીધો હોય, એમાં 10 જ મિનિટ એવી હોય કે જે તમે રિસર્ચ રિલેટેડ વાત કરી હોય, બાકીની 50 મિનિટ તમે આડી વાત લઈ આવો. તો એ વસ્તુ અહીંયા આપણે ટાળવાની છે. અને એમાં જો આપણે ચૂકી જઈએ છીએ તો એ માહિતી આપણને, અને બીજું જેમ સંશોધક તરીકે આપણે એને ઓબ્ઝર્વ કરીએ છીએ એમ રિસર્ચર તો બરાબર છે, ઉત્તરદાતા પણ એટલા સ્માર્ટ હોય છે કે આપણું ઓબ્ઝર્વ પણ કરે છે. એટલે પેલી વાત નહીં કે તમારી તમામ બાબતોનું માઇક્રો લેવલ ઓબ્ઝર્વેશન. એ ઓબ્ઝર્વેશનમાં તમે પાસ થાવ છો, તમારું સ્કેનિંગ કરે છે, સ્કેનિંગ કર્યા પછી એ તમારા માટે ચોક્કસ ઓળખ ઊભી કરે છે કે એક તમારું વ્યક્તિત્વ એની સામે ખડું થાય છે. એ વ્યક્તિત્વને અનુરૂપ તમને જવાબ આપશે. બહુ કાળજી રાખવાની છે. એમાં જો આપણે થાપ ખાઈ લીધી, જો તમને સહજ માની લેશે ને તો જવાબો લાયકલી જ આપશે, ગંભીરતાથી નહીં આપે. એટલે આ બહુ મોટો મુદ્દો છે કે જ્યારે હું કોઈ માહિતી લેવા જાઉં છું તો મારી પોતાનું વ્યક્તિત્વ જે છે એ ઝંખવાય નહીં. એની બહુ આપણે હવે એના માટે શું કરવું રહ્યું? આજ મેં કહ્યું
પહેલી વાત તો બોલચાલ. આપણું એટલું બોલવું એટલું હળવું બની ન જાય કે માણસ આપણને કોઈ કન્સિડર જ ન કરે. તમને આમ હળવામાં લઈ લે, હસવામાં લઈ લે, અને એવું લાગે ના ના આ બધું કઈ કહેવા જેવું લાગતું નથી. એટલે પછી શું કરે, મારા વિષયને કેટલું ગંભીરતાથી લીધું છે. આ બધી બાબત લાગે. અને આવું તો છે નહીં. જે કઈ અનુસૂચિની વાત કરીને કે મુલાકાતમાં તો તમારે અમુક રિસ્પોન્ડન્સની અંદર મળવું જ પડે. જે તમારી સંખ્યા, નિદર્શનની સંખ્યા લીધી છે કે ભાઈ મેં 200 લીધા છે, મેં 300 લીધા છે, તમારે એ તો સંખ્યાને પહોંચી જવું. આ બાબતની ખાસ આપણે કાળજી લેવાની છે. હવે આગળ વાત કરીએ. માની લો કે આ બધું આપણે બહુ સરસ રીતે સુપારે પાર પડે તો શું, બસ તો પછી આપણે પણ મિનિટનો વિલંબ કર્યા વિના આપણું કામ શરૂ કરી દેવું. આપણને ખ્યાલ આવી ગયો કે હવે મને એનામાં એને મારામાં વિશ્વાસ પ્રાપ્ત થઈ ગયો છે, અને હવે અમારી આ મુલાકાત જે છે હવે સ્ટેબલ થઈ ગઈ છે. આપણે પેલી ની ભાષામાં કઈ ઓન એર થઈ ગઈ છે. ટેક ઓફ થઈને ઓન એર કહેવાય, ફ્લાઇટ ઓન એર થાય. બસ આપણે પણ આપણી મુલાકાતની સ્ટેબિલિટી તરફ લઈ જવાની છે. એટલે યુ હેવ ટુ સ્ટાર્ટ ક્વેશ્ચન્સ. તમારે પછી શું કરવાનું છે કે ક્રમબદ્ધ પ્રશ્નો પૂછવાનો. એમ સરસ ભાઈ પહેલો પ્રશ્ન, અને પ્રશ્નો પૂછવામાં પણ એનો લોજિકલ ઓર્ડર જાણી લેવાનો. આપણે પેલી પ્રશ્નાવલીમાં આપણે નહોતું કહ્યું કે ભાઈ બૌદ્ધિક સ્તર પ્રમાણે સવાલો પૂછો. આપણે પરીક્ષાની અંદર સવાલો પૂછીએ છીએ, ચાલો છેલ્લો સવાલ પહેલો છેલ્લો પૂછીએ તો છોકરું ગૂંચવાઈ જાય. કે છેલ્લા ચેપ્ટરનો સવાલ પછી એના ક્રમ આવે એ વધારે સારું. પહેલો ચેપ્ટર પહેલા છેલ્લા ચેપ્ટરનો હોય એથી માઇન્ડસેટ છોકરાનું શું હશે. અને આપણે જો સ્ટ્રક્ચર હોય છે યુનિવર્સિટીનું ફિક્સ કે ભાઈ એટલે છોકરાની માનસિકતા શું હોય કે પહેલા યુનિટમાં પહેલો પ્રશ્ન આવશે, પહેલા યુનિટમાં છેલ્લો પ્રશ્ન પૂછી લો તો એ જવાબ આપશે, પણ એનું લિંકિંગ તૂટી જાય. આપે તો ટૂંકામાં આપે, એકદમ ટૂંકામાં. મેં હમણાં કહ્યું કેટલાક ઉત્તરદાતા એવા હોય કે તમારી વાતને તમને થકવી દે કે હવે આમાંથી મારે કેટલી માહિતી લેવી, આટલી બધી લીધી તો એમ હજુ હું આપું. આમ એને ઉત્સાહ હોય તમને કંઈક કહેવામાં. અને કેટલાક ઉત્તરદાતા એવા હોય છે એ લોકો ઓછામાં ઓછું બોલે. તમે આખી વાક્ય બોલવાનું કહો અડધા વાક્યમાં પૂરું કરે. વિશેષ સ્ત્રીઓમાં તો શર્મા પ્રકૃતિ હોય તો જવાબ જ ના મળે, અને મળે તો મેં હા કે ના, હા કે ના. હવે તમારે એ વિશે વધારે જાણવું છે તો હા કે નામાં તો ક્યાં લખશો. પેલી વકીલ ઘણી વાર વકીલ શું કરે, તમે જવાબ આપો એ તમને કાઉન્ટર ક્વેશ્ચન એવા કરે તમને મૂળ જગ્યાએ લઈ જાય, તમને મજબૂર કરે. પ્રશ્નનો જવાબ આપવા માટે શું કરે, મજબૂર કરે. ખેર એ તો આખી વાત જ જુદી છે, પણ ટૂંકમાં આપણા સ્તરે પણ એ મુદ્દો થવો જોઈએ કે ભાઈ એકદમ લાઇકલી અને કૂદકા મારતા હોય જમ્પિંગ ક્વેશ્ચન્સ નહીં પૂછવાના. પ્રશ્નોત્તરીમાં પણ આ જ વસ્તુ આપણે ધ્યાનમાં લીધી કે ભાઈ હું દાખલા કે આપણે આપણા લગ્ન જીવનની, કુટુંબ જીવન, શૈક્ષણિક જીવન, જે કંઈ આપણા અભ્યાસના હેતુ અલગ અલગ હોઈ શકે. કોઈ ગામડામાં તમે જાઓ તો ગામડા લોકોને પહેલા એમના પારિવારિક પ્રશ્નો પૂછીએ. પહેલા તો શરૂઆત તો એમના પોતાના અંગત જીવનથી પૂછી. પહેલા પોતાનું જીવન તો જણાવે કે ના જણાવે, ઉંમર શું, વ્યવસાય શું, આવક શું, અને પછી પરિવાર વિશે જાણે. એ વસ્તુ આપણને સાહિત્ય ઉભું કરવામાં પણ મદદરૂપ બને છે આવા સવાલો. એટલે આપણે પણ આપણી જે વાત કરવી છે એમાં આ વસ્તુને બહુ ખાસ જાળવવાની કે ભાઈ વેન સ્ટાર્ટ આપણે પ્રશ્નો પૂછવાનું શરૂ કરીએ છીએ ત્યારે આ વાતને નજરમાં લેવી જોઈએ કે ક્રમબદ્ધ પ્રશ્નો પૂછવાનું છે. પછી બીજી વાત પૂછતી વખતે ક્રમિક અને તાર્કિકતા રાખવાની. લગ્નના પ્રશ્નોમાં મારે પૂછવું બધું જે કંઈ હું ચર્ચા લગ્ન વિશે જ કરી લઉં. લગ્ન જીવનના કોઈ સવાલો હોય તો બધા એક સાથે, ભલે એમાં સવાલોનું સંખ્યા કેટલી છે આપણે નક્કી નથી. 5-10 મિનિટ હું એ મને આપે છે, 5-10 મિનિટના સ્લોટમાં એટલે આપણે શું ટાઈમ સ્લોટ નક્કી કરી દેવા. આપણે એઝ અ રિસર્ચર કે મને એને 60 મિનિટ આપી છે તો મારું પ્લાનિંગ શું હોય કે 60 મિનિટની અંદર મારે કેટલા મુદ્દાઓ વિશે છણાવટ કરવાની છે, અભ્યાસના કયા મુદ્દાઓ કરવાની છે,
5 કે 10 માનો લો કે તમારી પાસે મુદ્દા હોય તો તમારે જાણે કે મને 60 મિનિટ મને મળી છે, તો મારે દરેક મુદ્દા પાછળ 6 મિનિટ આપવાની, કે 10 મુદ્દા હોય તો 6 મિનિટ, 6 મુદ્દા હોય તો 10 મિનિટ. જે રીતે આ તો વાત છે, એમાં 2-5 મિનિટ આમ થાય તેમ થાય બરાબર છે, પણ એક જનરલી હિસાબ તો તમારે તાળો મેળવી લેવો કે મારે વધારે વધુ એની પાસેથી આ વિષય ઉપર આટલી કરવાની છે. ઘણી વાર શું થાય કે તમે શરૂઆત પૈકી જેમ પેલા વિદ્યાર્થીમાં નથી હોતું, પ્રશ્ન લખવામાં પહેલો પ્રશ્ન પૂછે અને લખવામાં એટલો આનંદ આવે, એટલો તો આવડતો હોય, બીજો પ્રશ્ન લખવાનો સમય જ ના મળે. બધું મોટા ભાગનો સમય જે પ્રશ્ન સારો આવડતો હોય ને એમાં જ પૂરો કરે. ત્યાં બેલ વાગી ગયો, પછી બહાર પસ્તાય કે ભાઈ આના કરતા આ પ્રશ્નને અહીં છોડી દીધો જ તો સારું. 20માંથી મને સારામાં સારા પ્રશ્નોના માર્ક્સ આપીને 15 મળે, પણ એને લઈને મેં બીજા 2 છોડી દીધા. શું 15, 20 ના 2 છોડી દીધા? એનો હિસાબ તો છે. આપણે પણ ધ્યાનમાં લેવાનું કે ઉત્તરદાતા સરસ રિસ્પોન્સ આપતો હોય, ઘણી વાર આપણને આનંદ પણ મજા આવે, આપણે ચિંતા પણ આપણી સંતોષ આપતી હોય. ઘણી વાર તો આવું જ લાગે સોશિયોલોજી ના હોય એવી વાતો આપણને જાણવા મળે. આપણે બધું અરે તો છે જ ને, કોઈ પણ ફિલ્ડમાં તમે જાઓ, એ ગ્રામીણ ક્ષેત્ર હોય કે આદિમ સમુદાયનો વિસ્તાર હોય કે શહેરી સમુદાય હોય, ત્યાંના સ્થાનિકો કરતા હું કે તમે વધારે જાણતા ના હોઈએ, એટલે આપણને પાછું રસ શેમાં પડે કે લાવો ને ભલે ને એ બાને આપણને માહિતી તો મળે જ છે ને, બોલવા દે એને ક્યાંય અટકાવતા નથી, એને ઉભો રાખતા નથી. પણ જયારે સમય પતવામાં હોય ને મુલાકાતનો, ત્યારે એમ થાય ઓહો હજી તો માહિતી લેવાની બાકી છે. અને ઘણી વાર તો માહિતી દાતા પોતે જ ઉભો થઈ જાય, હવે નહીં નાવિંદર, હવે મારી પાસે ટાઈમ જ નથી, તો મેં તમને કલાક તમારે તો તમારો વિચાર કરી લેવાનું જોઈતું હતું કે કલાકમાં તમારે શું પૂછવાનું છે. એમ કરીને તમને તો ટાળશે. એટલે પહેલી વાત તો આ છે કે આપણે અભ્યાસ માટે જે વિષયો પસંદ કર્યા છે, જેના વિશે આપણે જાણવાનું છે, એ વિશે જરાય કચાશ છોડવાની નહીં, જાણી લેવાનું. એટલે બહુ સહજતાથી, સાહજિકતાથી સવાલો પૂછો, અને બને ત્યાં સુધી સંક્ષેપમાં, કારણ કે આ નોંધવાનું છે પાછું તમારે બધાએ. પેલો ઉત્તરદાતા તો ફ્લોમાં બોલવાનો જ છે, એ તો એકવાર મશીન જેવું છે ને, એને તમે કોઈ પ્રશ્ન કરશો તો ફ્લાટ સરળ બોલ્યા કરશે, પણ શું બોલ્યો, કયા સંદર્ભમાં બોલ્યો એની વાત કે તમારે પછી એના ગયા પછી આ બધું તમારે કામ કરવાનું છે. આ બધું કામ તમારે વ્યક્તિગત, તમારે એનું એનાલિસિસ તમારા સ્તરે કરવાના છે. એટલે ઘણી વાર એવું બને પછી જાણ્યા પછી તો આ વિશે શું કહ્યું તું મને ખબર જ નથી, કાં તો એને સવાલો કરીએ અને બધું એના બેટર છે. વ્યવસ્થા તમારે તમારા, જોકે હવે પાછી અગેન પેલી વાત, ટેકનોલોજી સમૃદ્ધ છે. હવે તો તમારે કંઈ જ નથી કરવાનું, રેકોર્ડિંગ સ્ટાર્ટ કરી, વિડીયોમાં રેકોર્ડિંગ, એવરીથિંગ ઇઝ ઓન સ્ક્રીન. પણ ઈચ્છો ત્યારે તમે વાંચી શકો, સાંભળી શકો. પણ એ વાંચવા સમજવાની વાત તો પછી આવી, પણ મેં જાણી તો લેવું પડે શું જાણવું છે તે. આ એક વાત કરી. પછી મુલાકાત આગળ વધારવાની. પછી બીજો મુદ્દો છે કે સહાનુભૂતિપૂર્વકના શ્રોતા બનવા. જો બી અ લિસનર. કોઈની પાસેથી માહિતી લેવી હોય તો પહેલા તમારે એ સમજવાનું છે કે આપણે પહેલા બોલવાનું નથી. ઠીક છે, સ્ટાર્ટ પૂરતી વાત બરાબર હતી, પ્રારંભમાં તમે આ બધું બોલે, પછી તમારે એમ બનવાનું કે ભાઈ હું આમાંનું કંઈ જાણતો, તમારે પેલી છાપ ઊભી કરવાની જ નથી. ઘણા લોકો છાપ રાખે વિદ્વાન, ઠીક છે, આ તમારે બાકી આ બધું તમને આવડે જ છે, આ તમારે ઘણા લોકો આવું સામેથી પેલા નહીં, એટલે પેલા એમ થાય કે તમને આટલું આવડે છે, જાણો છો, તમને પાછું શું કામ આવે છે? અથવા એક પ્રકારનું એને 15 થી થાય કે આ તો મને ખાલી ફોર્માલિટી ખાતર પૂછે, બાકી એ તો બધા જાણતા જ હોય ને. તમારે તમારી જાતને એ રીતે ત્યાં પ્રસ્તુત નથી કરવાની. તમારે એમ જ રાખવાનું છે કે આઈ ડોન્ટ નો, આમાંથી વિશેષ અમને કંઈ બહુ ઉપર, અને અમારી પાસે જાણકારી હોય ઉપર ચાલી, આ બધું ડીપ નોલેજ ના હોય. ડીપ મેળવવા માટેના મથામણ છે, ખ્યાલ આવ્યો? એના ઊંડાણપૂર્વકથી જાણવાનો તો અમે પ્રયત્ન કરીએ છીએ તમારી પાસે. યુ આર ધ ઓનલી સોર્સ. એટલે તમારે તો માત્ર ને માત્ર શું બની જવાનું છે? શ્રોતા. એને કહેવાનું જ, હું માત્ર તમને સાંભળવા આવ્યો છું, મારે કંઈ તમને કહેવાનું જ નથી.
અને રહ્યો સવાલ મારે કંઈક કહેવાનું તો બધું પત્યા પછી આપણે એવું એક અલગ સમય આપીને બેસીશું. અત્યારે મારો આશય માત્ર ને માત્ર તમને બધાને શું કરવાનો છે, સાંભળવાનો છે, બહુ શાંતિથી. અને જયારે તમે કોઈને સાંભળો છો ત્યારે એનો સામેલ વાળા વ્યક્તિનો આત્મવિશ્વાસ પણ વધે. નો ક્વેશ્ચન, નો કાઉન્ટર ક્વેશ્ચન, અને એકદમ સરળતાથી આપણે સાંભળવાની વૃત્તિ પણ કેવી આમ એની એકદમ હળવાશમાં આ વાત થવી ગઈ. એટલે એ વાત જો થાય તો માનું છું કે કામ વધારે આપણું સરળ બને. એટલે બી આ લિસનર, શ્રોતા બનવાનું. ક્યાંય કોઈ જગ્યાની દલીલબાજી મને ઉતરવાનું. ઘણી વાર માહિતી ખોટી મળતી હોય એવું આપણને ફીલ થાય. ધારા ખોટું આપણે ત્યાં સાવ ખોટી માહિતી મળી રહી છે અને બહુ વિષયની બહાર જઈ રહ્યો છે, એટલે એને ટોકવાનો નહીં. એમાં શું થશે કે મુલાકાત લેનાર વખતે આપનાર વારંવાર કોઈ ટકોર કરશો એટલે એને પોતાને અંદરથી ઇન્સલ્ટિંગ ફીલ કરે. હવે પોતે એમાં મને અપમાન કરે છે તો મારે પછી તરત તો જોજો તમે આખી વાત જ બદલાઈ જશે. પછી ટાઈમ પાસ કરવા વાત પૂરતી જ વાત રહે. હવે એને કહી દીધું છે, મેં સમય આપી દીધો છે, તમે પૂરું કરો. બાકી મને એના હવે એને મને જણાવવામાં કારણ કે બધું આમ વિદ્વત્તાની મારી આગળ વાત કર. આપણે પોતાની વિદ્વત્તા હોય તોય તે ક્યાંય એને કોઈ જગ્યાએ આપણે એવું એને પ્રતીતિ નથી થવા દેવાની કે આ બધું મને આવડે છે, સર્વજ્ઞાની છું. નથી હોતા આપણે, પણ આપણો પોતાનો કોઈ છાપ કે આપણી પોતાની ઓળખ એને આપવાની જ નથી. એ રીતની ઓળખ આપણી વિદ્વત્તાની કે આપણા જ્ઞાનની વાત એને ક્યાં કરવાની નથી. એને કોઈ દલીલ કરવાની નથી, કોઈ રોકવાનો નહીં, ટોકવાનો નહીં. ઘણી વાર તો આપણે કે ભાઈ તમને આવું નહીં, આવું છે, તમને નથી ખબર. આપણે આવા ક્વેશ્ચન કરીને એને સમજણ આપીએ છીએ મને ખબર છે, તને નથી ખબર. એટલે કોઈ સ્માર્ટ હોય ભાઈ મને નથી જ ખબર તો તમે શું કામ મારી પાસે જાણો, તમને બધી ખબર જ છે, તમે આવ્યા શું કામ. એટલે આ એક નાનકડી પણ મહત્વની કહી શકાય તેવી વાત એ આપણે જાણવી જોઈએ. પછી માહિતીદાતાને સંતોષ આપવો આ પણ એટલું અનિવાર્ય છે કે જ્યારે હું માહિતીદાતાને પ્રશ્ન પૂછું છું તો એને બે પ્રકારનો સંતોષ. એક તો માહિતી આપવા માટેની સંતોષ, જેમ તમને માહિતી લેવાના અભરખા હોય કે ચલો તો એને આપવાના અભરખા હોય. એને હું ક્યારે બધું કહી દઉં. આજે આ એક મોટી વાત છે, કોકને કહેવું ને તો બહુ મોટી વાત છે. એટલે રાહ જો ઘણી વાર તો એ તમારી પ્રતીક્ષામાં હોય એ આવે ત્યારે હું આટલી વાત ભલે એને મારી વાત માનવી હોય તો માને, ન માનવી તો ના લખવું. આવું ઘણા આવું સ્ટ્રોંગ હોય, પણ મારે તો કહી જ દેવું છે. એટલે વાતને ઉલેચી નાખવાની હોય કહેવત. એવી સમય આપણે શાંતિથી એ વાત સમજી લેવાની. અને બીજું મિત્ર હું તમને આના સંદર્ભ વાત કરું. આપણે ત્યાં હવે બરાબર છે, હવે તો બધું દુનિયાભરના મેં કહ્યું માધ્યમોને આધારે આપણે કોઈ વાત રોકી એટલે એને રેકોર્ડિંગ કરી શકીએ છીએ અને એની ડિજિટલ ફાઇલ બનાવી શકીએ. આજે હું શું બોલ્યો એ આપણે હવે આ વિડીયોના માધ્યમે જાણી શકીએ છીએ. આજે નહીં ગમે ત્યારે તમારે સાંભળવું હોય, મારે સાંભળવું હોય તો હું માધ્યમે સાંભળી શકું. પહેલા સમય આવું નહોતું. હવે માની લો કે આપણી પાસે એવા ઘણા હ્યુમન રિસોર્સિસ છે. આ એક અભિયાન અથવા તો પ્રયત્ન કરવા જેવો છે. હવે હ્યુમન રિસોર્સિસ મેં મારા અભ્યાસમાં આવું કર્યું છે. આપણને ખબર છે કે ભાઈ આ વ્યક્તિ દાખલા કે કોઈ વડીલ છે. હવે વડીલ ઉંમરના એક ચોક્કસ તબક્કે પહોંચ્યો છે, આવ્યું ના તબક્કે. એને હવે આપણે ખબર છે કે ભાઈ વધુ ને વધુ 5 વર્ષ 10 વર્ષ એનાથી વધારે આયુષ્ય ભોગવી શકવાનું નથી. હવે બન્યું એવું એવો એની પાસે હવે માનો કોઈ 80 વર્ષના કાંઈ વયોવૃદ્ધ વ્યક્તિ હોય તો એમને એ જે પ્રદેશમાં રહેતા હોય, જે સમુદાયમાં રહેતા હોય, જે ગામમાં રહેતા હોય એનો લગભગ એમ માનો ને કે 200-250 વર્ષનો ઇતિહાસ ખબર હોય. બરાબર, 80 વર્ષ તો એના પોતાના થયા છે. એ સિવાય એની પાસે બીજા 100-150 વર્ષનો ઇતિહાસ ખબર હોય. મને કે તમને આજે કોઈ પૂછે તમે તમારી વાત તો કરશો, પણ તમારા મમ્મી પપ્પાની કે એના દાદા દાદીની વાત પણ કરશો. એટલે તમે બીજા 50-60 વર્ષની વાત તમે કરશો. એટલે તમારા પોતાની આયુષ્ય 50-ની 100 વર્ષની માહિતી તમે આપશો. એમ પાછા જાઓ એટલે તમને આમ આવા 2-5 વડીલ મળે એટલે
તમારા વતનની, તમારા સમુદાયની છેલ્લે 150, 200, 300 વર્ષની માહિતી મળી જાય. ભલે એમાં આપણે વૈજ્ઞાનિક આધાર પુરાવો ના મળે, પણ આમ જાણકારી મળી જાય. એટલે હવે માનો કે મારે કોઈ ગામમાં જઈને આ માહિતી પ્રાપ્ત કરવી છે અને કોઈ એકાદ બે વ્યક્તિ જ આવી હોય, બધા તો હોય નહીં, તો પછી શું કરવાનું? તો આવી સમયે આવા લોકો પાસેથી માહિતી લઈને આપણે શું કરવી જોઈએ? સેવ કરવી જોઈએ, કઢાવી લેવું. ઓલી કહેવાય છે કે આવા માણસો પાસે વાત બને એટલી કઢાવી દેવી જોઈએ, કારણ કે જે હયાત હશે ત્યાં સુધી વાત કરવાનો છે. એના ગયા પછી એની પાસે જે જાણકારી છે તો આપણે મળવાની જ નથી ને. એટલે એ બહુ, અને આ માત્ર આપણા અભ્યાસ પૂરતી વાત નથી, હું ઇન જનરલ વાત કરું છું. ઘણી વાર ફલાણા ભાઈ આવું કહેતા, આવું હતું, આવું, પણ એ કહેતા એને કહ્યું કે તમે આવું કહેતા ક્યારે કરશો? અરે એની કેટલો ઉપયોગ આપણે સોશિયોલોજીકલ રિસર્ચમાં કરીએ છીએ પછીનો મુદ્દો છે. આપણા માટે મોટો ડેટા અને હ્યુમન રિસોર્સમાં આ વસ્તુ આવે જ છે. કોઈ ગામડામાં તમે જાઓ તો ગામડા વિશે પહેલા શું હતું ને આજે શું છે, એટલા બધા બદલાવ એમાં આવી ગયા છે. તો આજે શું છે અને પહેલા શું હતું એ જાણવા માટે તમારી પાસે એક ને એક માત્ર હથિયાર છે, સાધન છે, તો કયું? આ પ્રકારનો સોર્સ. એમાં મેં વયોવૃદ્ધ કહે 80-90 વર્ષની ઉંમરે પહોંચ્યા લોકોની પાસે તમે બે દુનિયાની જ્ઞાન છે. એક તો એ જે દુનિયામાં જીવ્યા છે અને આજનું આજે રહ્યા છે. તમને પણ ખબર છે કે આજથી 50 વર્ષ પહેલા શું હતું. એ લોકોને તો 50 નહીં, 150, 200 વર્ષ પહેલા શું હતું ખબર છે. કારણ કે અને બીજું એ લોકો પાસે બીજા કોઈ સોર્સ તો ના સિવાય. આ મુદ્દો પણ મહત્વનો છે. એટલે કહેવાનો આશય છે કે આપણે જ્યારે માહિતી લેવા જઈએ છીએ ત્યારે માહિતીદાતાને પૂર્ણ સંતોષ. એને એવું ક્યાંય એવું લાગવું ના જોઈએ કે મને ખલેલ પહોંચાડે છે, મને ઇન્સલ્ટ કરે છે, અને આવા તો ઘણા છે. એવું સહેજ પણ જો એને થશે ને તો તમને સામાન્ય સાચી માહિતી ખોટી માહિતી સાચી લાગશે. ઘણા ઉત્તરદાતા સ્માર્ટ હોય, એમને એવું ફીલ આવે કે ભાઈ મને મારા ઈગોને ચેલેન્જ કરે છે અથવા તો મને હર્ટ કરે છે, એટલે શું કરે? માહિતી તો નહીં ના આપવાની ના નહીં પાડે, તો એને હર્ટ લાગે. પણ આપણે એ શું કરશે? સ્માર્ટલી એવા જવાબ આપે કે જે જવાબ સાચા ના હોય. એ તો પછી તમને એની ખાતરી કરો અને ત્યારે ખબર પડે ઓકે આ માહિતી મને આને ખોટી આપી. આ બાબત પણ એટલી જ આપણે કાળજી લેવાની થાય છે. એટલે આપણે ટૂંકમાં એના માટે વારંવાર માહિતી આપણને સારી રીતે આપે અને ફ્લોમાં આપે એવા પ્રયત્નો માહિતી લેનાર તરીકે આપણા થવા જોઈએ. એને ઉત્સાહને પુરસાવવાનો, વાહ વાહ, આમ એની વાતમાં આપણે ઘણી વાર વાહ આવું છે, યસ, આમ બોલો ને આશ્ચર્યજનક, ઓકે, એમ. એટલે આમ એને લાગે ના મારી વાતમાં લોકો. બીજું આપણે યાદ રાખવાનું કે એની દરેક વાતમાં તમારે રસથી સાંભળવાની. વાત કે લિસ્નર સાંભળતા હોય ત્યારે બીજે ધ્યાન કરી દઈએ, મોબાઈલ ચેક કરીએ, બીજા કામમાં પરોવાઈ જોઈએ અને આમ એકાંતથી એવું નહીં, તો એ તરત મોનિટરિંગ કરશે. મારી વાત તો સાંભળતો તો છે નહીં, તો મારા બોલવાનો શું મતલબ? એકાગ્રતા ચિત્તે એને સાંભળવા. તો આવું બધું જયારે આપણે કરીએ ને ત્યારે એને આપણામાં વિશ્વાસ વધતો જ છે અને એમ લાગે ભાઈ હું મૂલ્યવાન છું. અને વાત તો સાહેબ મૂલ્યવાન તો છે જ. એટલે જાણકારી એ તો આપે જ આપે. ઘણી વાર એવું બને કે ભાઈ જો મને આટલી ખબર છે, પણ જો તમારે આ વિશે હજુ પણ વધારે જાણવું હોય ને તો પોતે જ તમને નવા રસ્તા શોધી આપે. મને અનુભવ થયેલા છે કે જો તમારી પાસે આ બધું જાણવું હોય ને તો ઠીક છે, હું તમને કહું છું એ, પણ મેં જ્યાંથી જાણ્યું છે ને એને મળો, તરત તમને ક્લુ આપશે. એ કામ કરો, હું જે કહીશ એ બધું બરાબર છે, પણ મને જેને આ સમજણ આપી છે અથવા તો આ વિશે જેનામાં હતોટી છે એને મળશો તો મારા કરતા પણ ઘણું જ્ઞાન આપશે. એટલે તમને એ દિશા ખોલી આપશે. તમે ત્યાં જશો એટલે પછી ત્યાં પાછી આ વાત કરશો એ બીજી વ્યક્તિને કહેશો. એમ સરવાળે આપણી માહિતીનું જે ગુણવત્તા છે એ સુધરશે અને વિપુલ માહિતી જે કહી શકે આપણને મળશે. તો
આ રીતે થોડુંક બીજી વાત કરીશું આગલા વ્યાખ્યાનમાં. પણ આ એક મેં કહ્યું કે ટેકનિક છે માહિતી લેવી, એ કંઈક આમ આવી ગયા અને મળી લીધું એમ કામ પતી નથી જતું. એ ટેકનિકથી જો માહિતી લઈશું ને તો એ માહિતી વધારે સારી, સાચી અને આપણા હેતુમાં બરાબર એવી પ્રાપ્ત થશે.